નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું મહેશ. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો. ગાંધીનગરમાં મનપાની 2 મહિલા કર્મીઓએ નભોઈ કેનાલમાં કૂદી કર્યો આપઘાત. પરિવારોને ફોન કર્યા બાદ લગાવી મોતની છલાંગ. ફાયર બ્રિગેડની ટીમે જુંડાલ કેનાલમાંથી 2 મૃતદેહ બહાર કાઢ્યા. બંને યુવતીઓ મિત્રો હતી અને સાથે જીએમસીમાં નોકરી કરતી હતી. અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ગુજરાત અને ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી. ઈરાને સ્ટેટ ઓફ હોર્મોઝ બંધ કરતા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઠપ થયો, તો બીજી તરફ ગેસની આયાત અટકતા કંપનીઓમાં દેખાઈ રહી છે લોકડાઉન જેવી સ્થિતિ. પેપર ઉદ્યોગ પર પણ તોડાઈ રહ્યો છે ખતરો. સુરતના પૂણા વિસ્તારમાં પૂજા સામગ્રી સાથે પરિવારે ભૂલથી 2 લાખ રૂપિયા પાણીમાં પધરાવી દીધા. પાણીમાં રૂપિયા નાખી દીધા હોવાની જાણ થતાં પરિવારે ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયરની ટીમે પાણીમાં ઉતરી ભારે જહેમત બાદ તમામ રકમ શોધી કાઢી. કચ્છના ગામડાઓમાં ફરીથી જોવા મળી રહ્યો છે ફફડાટ. ભુજમાં આકાશમાં ડ્રોન જેવી વસ્તુ દેખાતા લોકોમાં સર્જાયું કુતૂહલ. ડ્રોન જેવો ચળકાટ ધરાવતી ચીજવસ્તુઓ આકાશમાં દેખાતા લોકોએ પોલીસને જાણ કરી. સમગ્ર મામલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ થઈ સતર્ક. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચારો જાણવા માટે આપ જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ.